હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। જેવું કે તમે લોકોએ આગળના વિડીયોમાં જોયું હતું કે અમે લોકો અત્યારે પોર્ટ કાર્નિવલ પહોંચી ગયા અને ત્યાંથી અમે લોકો વર્લ્ડની સેકન્ડ બિગેસ્ટ અમે ક્રૂઝ અત્યારે કરી રહ્યા છીએ। તો વેરી એક્સાઇટિંગ કે હું તમારા લોકોની હારે પણ બધો જ મારો એક્સપિરિયન્સ પણ હું વિડીયો થ્રુ શેર કરતી જાઉં। તો જોઈ શકો છો અત્યારે અમે લોકો બસ હવે જે અહીંયા છે ને ક્રૂઝના પણ ટર્મિનલ હોય છે, તો અમારે જે ટર્મિનલ હતું ને અમારે ત્યાં જવાનું છે અને તમે અહીંયા જે સામે જોઈ શકો છો ને તે છે રોયલ કેરેબિયનની ઇથોપિયા ક્રૂઝ કે જેમાં અમે લોકો આજે ટ્રાવેલ કરવાના છીએ। તો અહીંયા આવી રીતે એના ટર્મિનલ હોય છે, તો ત્યાં એ લોકોના પાર્કિંગ પણ ડિફરન્ટ હોય છે। તો અમે લોકોએ જે પાર્કિંગ લીધું છે ને સૌથી પહેલાં અમે લોકો અત્યારે ત્યાં પહોંચીશું। બધું જ એકચ્યુઅલી છે ને અહીંયા આપણે પહેલેથી ને બધું બુક કરીને જ આવવાનું હોય છે, કાંઈ પછી નહીં રાખવાનું। ડિટેલ વિડીયો તમારે કંઈ પણ જાણવું હોય ને તો પણ તમે લોકો મને કહેજો, તો હું ડિટેલની અંદર આખો વિડીયો તમારા લોકોની હારે શેર કરીશ। તો અમે લોકોએ જે પાર્કિંગ લીધું હતું ત્યાં અમે લોકો પહોંચી ગયા છીએ। તો અહીંયા છે ને પછી એ લોકોની શટલ સર્વિસ પણ હોય છે। તો અત્યારે બસ અહીંયા પહોંચી ગયા। આપણું અહીંયા જે પાર્કિંગ લીધેલું હોય ને, પેમેન્ટ જે કરેલું હોય એની રિસિપ્ટ ને એ બધું થોડુંક દેખાડવાનું હોય, એ બધો સામાન એ લોકો અહીંયા રાખી દીધો અને બસ જિગ્નેશ અત્યારે કાર મૂકવા માટે ગયો છે અને મીશા પણ એકદમ સરસ હવે એક્સાઇટેડ થઈ ગઈ છે। તો બસ આવી રીતે એ લોકોની શટલ સર્વિસ હોય છે। તો બસ હવે એમાં અમે લોકો બેસી જશું અને પછી અમે જશું અત્યારે ક્રૂઝના જે મેઇન ડેસ્ટિનેશન છે ને ત્યાં। તો આવી રીતના બસમાં અમારી સવારી સ્ટાર્ટ થઈ ગઈ અને તમને લોકોને મારો થોડો પણ વિડીયો સારો લાગે ને પ્લીઝ લાઇક શેર અને હજી સુધી તમે લોકોએ જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને મારી ચેનલ તો ડેફિનેટલી સબસ્ક્રાઈબ પણ કરી લેજો। એકદમ સરસ મજાના વિડીયો હું તમારા લોકોની હારે શેર કરતી હોઉં છું। તો જોઈ શકો છો અત્યારે આખું ક્રૂઝની પાસે પણ એ લોકોનું જે અહીંયા ક્રૂઝ ઊભી છે ને ત્યાં પણ એ લોકોનું ત્યાં પાર્કિંગ હોય છે। બટ અમે મીશાને શટલમાં જાઉં તો અમે થોડુંક એવું 5 મિનિટના ડિસ્ટન્સે સામેની સાઈડ જસ્ટ અમે લીધું હતું। તો આવી રીતના જવાનું હોય અને આ તમે અહીંયા ક્રૂઝ જોઈ શકો છો। બધા જ લોકોનું એક્સાઇટમેન્ટ એકદમ કંઈક અલગ જ લેવલ ઉપર હતું, કારણ કે વર્લ્ડની સેકન્ડ બિગેસ્ટ આ ક્રૂઝ છે કે જે હજી આ જે સમર ગયો ને લાસ્ટ ટાઈમમાં જે લોકોએ લોન્ચ કરી હતી અને ઇથોપિયા કરીને એનું નેમ છે। તો અહીંયા જોઈ શકો છો કે અમે સામાન બધોય અહીંયા મૂકી દીધો હતો। તો હવે આ લોકો છે ને આવી રીતના કાર્ટની અંદર આખી લોડ કરશે બધો સામાન। તો અહીંયા આવી રીતના આપણો બધો સામાન છે ને ધીરે કરીને બધું અંદર લોડ કરતા જશે। તો તમારે છે ને જેટલો સામાન અહીંયા રાખવો હોય ને હાથમાં, નાનકડી એવી બેગ છે, પર્સ છે, એવું રાખવાનું, બાકી બધો જ અહીંયા તમે લોડ કરી શકો। નહીં તો શું થશે કે કારણ કે રૂમ છે ને એકચ્યુઅલી અહીંયા એ લોકો લેટ દેતા હોય તો બધો સામાન તમારે ફેરવવો પડે। તો ઇટ્સ બેટર કે તમે ત્યાં જ મૂકી દો ને રૂમ પાસે જ તમારો બધો સામાન પણ આવી જતો હોય છે। મને આવી રીતના મારી ટ્રાવેલ સિરીઝ આખી લઈ આવવા મને ખૂબ જ ગમે છે અને તમે લોકો પણ ખૂબ જ એન્જોય કરો છો। તો બસ આ તમે જે નાની એવી બેગ જોવો છો ને એમાં જ અમે લોકોએ એમ કહીને કે બધાને એક જોડી કપડાં ને એવું બધું અમે રાખ્યું હતું। તો આવી રીતના તમે પ્લાનિંગ કરીને નીકળો તો ખૂબ જ સારું પડે। અને એક બેકપેક હતું જે જિગ્નેશ પાસે છે, એની અંદર તો ડોક્યુમેન્ટ અને આપણા પાસપોર્ટ ને એવું બધું તો રાખવું જ પડે। તો આવી રીતના છે ને અમે આગળના દિવસે હોટલમાં પણ રહ્યા હતા, રાઈટ। તો આવી રીતના તમે જ્યારે સામાન પેક કરો ને ત્યારે તમારે જેટલો બધો સામાન છે ને બધું એક હારે કાઢવો ના પડે, તો ખૂબ જ સારું પડે। તો આવી રીતના બસ ક્રૂઝ ટર્મિનલ 1માંથી અમે લોકોએ અંદર અત્યારે એન્ટ્રી લઈ લીધી છે, જોઈ શકો છો તમે। અને એ લોકોનું આજે છે ને બધા એકદમ સરસ ફોટોઝ અને એ પણ બધું આવવા માંડી ગયું હતું અને અહીંયાથી ને અમારું ચેક ઇન થવાનું છે। તો હવે હું તમારા લોકોની હારે શેર કરીશ અમારો ચેક ઇનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો, શું માગ્યું હતું, એ બધું જ હું તમારા લોકોની હારે પણ શેર કરતી જઈશ। અહીંયા બસ હવે લિફ્ટ લઈને અને જે પણ ફ્લોર કીધો હોય ને ત્યાં આપણે પહોંચી જવાનું। તો જોઈ શકો છો અહીંયા તો અમારી મીશાને પૂછતા હતા કે કઈ સાઈડની લિફ્ટ આવશે એવી રીતના, તો આ સાઈડની લિફ્ટ આવી। તો બસ હવે અમે લોકો ઉપર જશું અને ત્યાં અમારું ચેકિન ને બધું કરી લેશું અને પછી હું તમારા લોકોની હારે શેર કરું મારો એક્સપિરિયન્સ। તો આ છે આખી ચેકિન માટેની લાઈન। તો અહીંયા જ્યારે ચેકિન થાય ને ત્યારે તમારા પાસપોર્ટ ને બધું જ અહીંયા રેડી રાખવાનું હોય છે। બટ અહીંયા છે ને જ્યારે તમે ક્રૂઝ બુક કરતા હોય ને ત્યારે પણ એ લોકોએ આપણને ડોક્યુમેન્ટ અને એ લોકોએ કીધેલું હોય એ પણ આપણે બધું હારે રાખવાનું। તો અમારે ખાસ વિઝાના જે પેજ હોય ને એમાં અમારા પાસપોર્ટ આવી રીતના રેડી કરીને રાખવાનો છે।
એ લોકોના ચેક ઇન સેન્ટર પણ એકદમ એરપોર્ટમાં હોય ને એના જેવા જ હતા. તો બસ હવે ત્યાંથી ને અમારી બધી પ્રોસેસ થઈ ગઈ અને હવે અમે લોકો જઈશું અત્યારે ક્રૂઝની અંદર. તો જોઈ શકો છો આખું તમને જાણે એરપોર્ટમાંથી કેમ જતો તમને એવી જ ફિલિંગ આવે, આવી રીતના એનો આખો વે બનાવ્યો છે અને સીધી અમે એન્ટ્રી અહીંયા લેશું ક્રૂઝની અંદર. તો અમે લોકોને તો ખૂબ જ મજા આવી હતી અને ખૂબ જ એક્સાઇટેડ પણ હતા, કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે લોકો ક્રૂઝ કરી રહ્યા છીએ. તો જ્યારે કોઈ પણ વસ્તુ આપણે પહેલી વાર કરતા હોય ત્યારે એનું એક્સાઇટમેન્ટ લેવલ હોય ને કે કંઈક અલગ જ હોય છે. તો જોઈ શકો છો એ લોકોએ ઉથોપિયા ઓફ ધ સીઝ અહીંયા લોકોએ લખીને પણ રાખ્યું છે અને અત્યારે એ લોકો એવી જ રીતના ઊભી રાખી હતી કે ડાયરેક્ટ અમે લોકોએ ક્રૂઝનો જે 5th ફ્લોર હોય ને ત્યાં અમે લોકોએ એન્ટ્રી લીધી. તો આ છે સૌથી પહેલો વ્યૂ કે જે મેઇન લેવલ કહેવામાં આવતું હોય છે ક્રૂઝનું, અને આ છે તે કે જે 5th ફ્લોર છે. જોઈ શકો છો, તમને લાગશે જ નહીં કે આપણે અત્યારે કંઈક ક્રૂઝની અંદર આવ્યા છીએ, તમને કંઈક અલગ જ ફિલિંગ આવશે આખી. અમે લોકો જ્યારે અહીંયા આવવાના હતા ને એની પહેલાં થોડુંક રિસર્ચ પણ કર્યું હતું કે કયા ફ્લોર ઉપર શું છે, શું જોવાનું. તો સૌથી પહેલાં એક્સાઇટમેન્ટ લેવલ હતું અમારા ફ્લોર ઉપર જવાનું કે જે 8th ફ્લોર ઉપર અમારો રૂમ હતો. વિડીયોને આગળ વધારતા પહેલાં ચલો એક સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને રિસીવ ઘણા ટાઈમ પહેલાં થઈ ગઈ હતી અને હવે એકચ્યુઅલી તમારા લોકોની હારે એનો રિવ્યૂ શેર કરું છું. મને ઘણા લોકોની કમેન્ટ આવતી હોય છે કે મીશાને વોટર બોટલને તમે કઈ વાપરો છો. તો સૌથી પહેલાં ચલો આ હું તમારા લોકોની હારે ગ્લાસ શેર કરું કે જે મને બ્રાન્ડ તરફથી રિસીવ થયા છે અને ખૂબ જ સરસ છે. આ ગ્લાસ એવા છે કે એની અંદર છે ને 12 કલાક કોલ્ડ વસ્તુ રહે અને 6 કલાક તમે એની અંદર ચા, કોફી ને એ પણ તમે સ્ટોર કરી શકો. અને એ લોકોની ઇન્સ્ટ્રક્શન ને બધું જ એ લોકો એકદમ સરસ રીતના સમજાવીને પણ રાખ્યું છે. તો આવી રીતના એરટાઇટ જે કહીને આપણે એવી રીતના છે. તો જોઈ શકો છો અંદરથી આખા સ્ટીલના છે. તો સ્ટીલની અંદરથી કોઈ પણ વસ્તુ હોય ને તો એકચ્યુઅલી હેલ્થ માટે પણ સારી. તો કાચ છે, સ્ટીલ છે, એવી જ હંમેશા વસ્તુનો આપણે યુઝ કરવો જોઈએ. તો આ છે કપલ ગ્લાસ અને મીશાની પણ આવી રીતની એક બોટલ પણ રિસીવ થઈ હતી. તો બોટલની સાઇઝ છે ને તે છે 15 OZ અને ગ્લાસની સાઇઝ હતી 12 OZ. તો ઇટ્સ ઇનફ. અત્યારે છોકરાઓને આ સાઇઝની બોટલ ઇનફ હોય છે. તો એ લોકોએ સૌથી સારું છે ને આવી રીતના સ્ટ્રો અને સ્ટ્રોને ક્લીન કરવાનું બ્રશ હોય ને એ પણ એ લોકોએ એની હારે જ આપ્યું હતું અને સ્ટ્રો પણ એક એક્સ્ટ્રા આપી હતી. તો એ મને ખૂબ જ સારું લાગ્યું હતું. તો જોઈ શકો છો તો આવી રીતના આખી અંદરથી ને સ્ટીલની વોટર બોટલ છે. તો એમાં પણ પાણી એકદમ સરસ ઠંડુ અને ગરમ એવી રીતના તમે રાખી શકો. તો બંને વસ્તુ એકદમ સરસ છે. તો આની લિંક હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે લોકો ત્યાંથી પરચેસ કરી શકો છો. અને એ લોકોની ઇન્સ્ટ્રક્શન એ બધું જ એ લોકો એકદમ સરસ રીતના સમજાવીને પણ રાખ્યું હતું. તો ડેફિનેટલી તમારા લોકોને જો પરચેસ કરવી હોય તો કરી શકો. તો ગ્લાસનું એ પણ જે ડિશવોશર સેફ ને એવું નથી, એ વસ્તુનું ધ્યાન રાખવાનું. એ લોકોએ બધું જ પણ આમાં મેન્શન કરીને રાખ્યું છે કે જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે. મને તો આ બંને પ્રોડક્ટ એકદમ સરસ લાગી. તમને લોકોને કેવી લાગી જરૂરથી ને કહેજો. તમને લોકોના આવા કપલ ના જે કપ આવતા હોય ને ગમે છે કે નહીં એ પણ તમે લોકો મને જરૂરથી કહેજો. તો એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલાં કાંઈ પણ નવી વસ્તુ આવે ને ત્યારે સૌથી પહેલાં એને આપણે એકચ્યુઅલી વોશ કરવી ખૂબ જ જરૂરી હોય. તો આ વસ્તુ તમારા ઘરે ક્યારથી આવી ગઈ હતી, પણ મીશાનું એક્સાઇટમેન્ટ લેવલ કંઈક અલગ જ હતું. એને ઘણા ટાઈમથી ને એની બોટલને એ પણ એને યુઝ કરવાની પણ સ્ટાર્ટ કરી દીધી હતી. તો આવી રીતના ધોઈને અને તમારે વસ્તુનો ઉપયોગમાં તમે લઈ શકો. તો સૌથી પહેલાં હું આવી રીતના કપ છે, બોટલ છે ને હું ધોઈ લઈશ અને પછી એને યુઝમાં લઈશ. તો હું લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે લોકો ત્યાં પરચેસ કરી શકો. ચલો પાછા ક્રૂઝ ઉપર આવી જાય ને અહીંયા અમારું લિટલ સ્વિમર, ઓ માય ગોડ, એ તો કેટલી એક્સાઇટેડ હતી ને કે એને એનું જે બેગ હતી ને એની અંદર જ એના સ્વિમિંગ કોસ્ચ્યુમ ને પણ અહીંયા એના જે સ્વિમિંગ ગ્લાસ ને બધું જે લઈને આવી ગઈ હતી અને બસ જતા આવે તેને તો એ જ કરવું હતું. જેવું કે મેં તમને લોકોને પહેલાં કીધું હતું કે અહીંયા જે રૂમ હોય છે ને તે 1 વાગ્યા પછી અવેલેબલ થતા હોય છે. તો ત્યાં સુધી તમે લોકો આરામથી ને ક્રૂઝમાં તમારે જેટલું ફરવું હોય ને એટલું તમે લોકો ફરી શકો. તો હું એક સાઈડ આરામથી ને બેસી ગઈ હતી અને મીશાને આવી રીતે મને જોવાની પણ ખૂબ જ મજા આવતી હતી. કારણ કે ગમે તે છોકરાઓ એકચ્યુઅલી આવે ને પછી છે ને ગમે તે તમે ટ્રીપ કરો, જ્યાં સુધી છોકરું એન્જોય ના કરે ને ત્યાં સુધી તમે લોકોને કાંઈ જ મજા ના આવે. તો છોકરાઓને પણ ગમે ને પછી એવી આપણે ટ્રીપ કરવી જોઈએ. તો એનું એક્સાઇટમેન્ટ લેવલ કંઈક અલગ જ હતું અને સિરિયસલી એને ખૂબ જ મજા કરી હતી. તો ડેફિનેટલી તમે લોકો પણ રોયલ કેરેબિયનની કોઈ પણ ક્રૂઝ હોય એમાં તમે લોકો જઈ શકો છો. તો જોઈ શકો છો અમે અમારું લિટલ સ્વિમર.
wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long. તો અહીંયાથી ને તમે જોઈ શકો છો એ લોકોના 2 લેવલ આખા સ્વિમિંગ પૂલના છે અને ઘણી બધી વોટર રાઇડ્સ પણ છે, જોઈ શકો છો અહીંયા તમે. તો અહીંની નાનકડી એવી ઝલક હું તમારા લોકોની યાર અત્યારે શેર કરી રહી છું. આઈ રિયલી હોપ તમને લોકોને મારો અત્યાર સુધીનો આટલો વિડીયો તો સારો જ લાગ્યો હશે. અને એક ઝલક હું તમને ઉપરથી ને પણ દેખાડું તો અત્યારે હું છે ને 15th ફ્લોર ઉપર છું. તો 15th ફ્લોરેથી ને આખો આવી રીતના એનો કંઈક વ્યૂ આવે છે કે જે અમેઝિંગ હતો. તો તમને લોકોને વ્યૂ કેવો લાગ્યો ડેફિનેટલી મારી યારે શેર કરવાનું ના ભૂલતા. અને એ લોકોએ બેસવાની એટલી સરસ બધી જગ્યાએ સગવડ રાખી છે ને કે કાંઈ જ વાંધો નથી આવતો. ને એના પછી અમે લોકો આવી ગયા હતા જમવા માટે. તો જમવા માટે પણ એકદમ સરસ અમને લોકેશન મળ્યું હતું. તો ત્યાં વિન જામર કરીને છે કે ત્યાં તમે જે જમવાનું હોય ને ત્યાં બફેટ એરિયામાં તમે જઈ શકો છો. અને બસ આવી રીતના અમે લોકો જમવા માટે આવી ગયા હતા અને એનો વ્યૂ પણ કંઈક અલગ જ હતો. મેં ઘણી જ બધી રીલ્સ પણ શેર કરી છે ઇન્સ્ટાગ્રામમાં, તો તમે લોકો ત્યાં પણ જોઈ શકો. હેલો, તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ક્રૂઝની અંદર અને ક્રૂઝમાં અત્યારે છે અમારો લંચનો ટાઈમ. તો લંચ કરવા માટે અમે લોકો અત્યારે બફેટમાં આવી ગયા છીએ. તો અહીંયા સરસ મજાનું બધું હોય છે. તો હું ડેફિનેટલી તમારા લોકોની હારે અપકમિંગ વિડીયોઝમાં શેર કરતી જઈશ. બટ અમે અત્યારે જ્યાં બેઠા છીએ અને અમને જે ટેબલ મળ્યું છે અને લુક એટ ધ વ્યૂઝ, એકદમ આખું કોર્નર ઉપર છે. Pada ક્રૂઝમાં છું અને અત્યારે રોડમાં છે. સાંજે એ ચાલશે પછી તમે લોકોને દેખાઈશ કે ચાલશે. તો ત્યાં શું મમ્મા કરે છે? પાસ્તા ખાઉં છું. ઓકે. બધું ફ્રેન્ચ ફ્રાઈઝ ભૂલી ગઈ. અચ્છા, ઓકે. ભાઈવા તને પાસ્તા? ઇટ્સ ગુડ. હા, પાસ્તા તો ગમે મને. જિગ્નેશ, તો મેં થોડાક ટાઈમથી ને આ કપ વાપરે છે, રાઈટ? તને કેવું લાગ્યું? સરસ, એકદમ સરસ છે. ગરમ રહી છે, ઠંડુ રહી છે આમાં. તો ઓફિસે લઈ જતો હોય તને સારું લાગ્યું? વર્થ છે? એમાં જો એકદમ ગરમ નથી, ચા પીરી છે. એકદમ જોઈ શકો છો, એકદમ ગરમ છે. સરસ છે. યા, લેવું હોય તો લઈ શકે, રાઈટ? યસ, રેકમેન્ડેડ. ઓકે. ઓફિસમાં મજા આવે? મજા આવે. ભરીને રાખવાની, ધીમે ધીમે સિપ લેતું રહેવાનું. યા, કારમાં ઘણી વખત ડાઉનટાઉન જાય ત્યારે તને ચાલતું હોય, રાઈટ? ઓકે. મીશુ, તને તારી પાણીની બોટલ કેવી લાગી? તું હમણાં તો લઈ જાય છે, રાઈટ? ઓકે. તને ગમી? હા. ઓકે. મીશુ, તો આ બોટલ કોઈને લેવી હોય તો કોઈ લઈ શકે બેટા? હા. તને ગમી? એમાં પાણી કેવું સરસ રહે છે ને? કેમ ખોલાય? ઓકે. કેવી રીતના ખોલવાની? આ પાછું ગમે કે તે ઓપન થવાના આમ તો પછી ધીમે ધીમે. Oh, so now you know, right? એમાં પછી ભૂ આવે ક્યાંથી કેમ પીવે એમ છે? સરસ આવ્યું ને? મજા આવી? પછી અહીંયાથી શર્ટી પકડાય આમ પુશ કરી દેવાનું. બંધ થઈ જાય ને પછી એવું કેમ ઉપાડે છે? આ હેન્ડલ છે. યા, ઇટ્સ વેરી ઇઝી, રાઈટ? ઓકે. ડેફિનેટલી તમારા લોકોને જો પરચેસ કર્યું હોય ને તો એમેઝોનની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, તો તમે લોકો પરચેસ કરી શકો છો. ખૂબ જ સરસ છે. મને તો એકચ્યુઅલી જિગ્નેશ વાપરે છે, તો એની પાસેથી જ એકચ્યુઅલી રિવ્યૂ લેવો બેસ્ટ રહે, એટલે મેં એની જ પાસે વિડીયો બનાવડાવ્યો. ને એકદમ સરસ છે. એકદમ ગરમ ગરમ ચા આવી ઠંડીમાં મળી જાય તો મજા આવી જાય. આજનો વિડીયો ચલો અહીંયા જ રાખીશું. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને સારો લાગ્યો હશે. નેક્સ્ટ વિડીયોમાં તમારા લોકોની હારે શેર કરીશ અમારો જે રૂમ છે એની ટૂર. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.